સુરત શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી દ્વારા સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓલપાડની સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા સિરસ્તેદારને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર ઓલપાડની સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા નિલેશભાઈ બાલુભાઈ પાંડવે એક જાગૃત નાગરિક પાસે લાંચની માંગણી કરી હતી। ફરિયાદી અસીલની મિલકતના પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવા માટે કરાયેલ 3 અરજીઓના નોંધો પ્રમાણિત કરવા બદલ આરોપીએ દર અરજી દીઠ ₹1000 પ્રમાણે કુલ ₹3000ની લાંચ માંગી હતી। ફરિયાદી લાંચ આપવા ઈચ્છતો ન હોવાને કારણે એસીબીનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો। આ ટ્રેપ દરમિયાન આરોપી નિલેશભાઈએ ફરિયાદી પાસેથી ₹3000ની લાંચ સ્વીકારી હતી। ત્યારબાદ એસીબીની ટીમે તેમને સ્થળ પર જ ઝડપી પાડ્યા હતા। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જ્યારે મદદનીશ નિયામક આર.આર. ચૌધરીએ સુપરવિઝન સંભાળ્યું હતું। હાલ એસીબી દ્વારા આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।